પરીક્ષિત મહારાજનો પહેલો પ્રશ્ન છે, હે ગુરુદેવ, માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે મનુષ્ય શું કરવું જોઈએ? મ્રિયમાણ કિમ કર્મ, જે છેલ્લા શ્વાસો ગણતો હોય એ વખતે માણસે શું કરવું જોઈએ? પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે કહ્યું, રાજન, જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે મનુષ્ય પહેલા તો એ કરવું કે ભૂતકાળને ભૂલી જવો, શું ભોગવું શું હતું ને એ બધું ભૂલી જવું, ભૂતકાળને ભૂલી જવો અને ભવિષ્યની ચિંતા નહીં કરવી. હવે શું થશે ને હવે કામ ને આ બધું ભેવું કરેલું કોણ લઈ જશે ને બધા વાપરી નાખશે, કેટલી ચિંતા થાય છેલ્લે. કારણ કે તમે ગમે તેમ કરીને ભેવું કર્યું હોય અને પછી તમે એને ભોગવી ન શક્યા હોય એટલે પછી ચિંતા થાય કે ઓહો આટલું બધું કરીને મેં ભેવું કર્યું હું ભોગવી શક્યો નહીં અને વાય વાળા બધા ઉડાડી દેશે તો. એટલે છેલ્લા શ્વાસ ચાલે ત્યારે ભૂતકાળને યાદ કરવો નહીં, ભવિષ્યની ચિંતા નહીં કરવી અને વર્તમાનને સુધારવાનો પ્રયત્ન કરવો. જે છેલ્લી ઘડીઓ બોલાઈ રહી છે ને, કારણ કે ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં વચન આપ્યું છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. જે છેલ્લા શ્વાસે મને યાદ કરતા કરતા જે શરીરમાંથી પ્રાણ ત્યાગ કરશે એ કોઈ પણ કર્મની આંટી ઘૂંટીમાં પડ્યા વગર સીધા મને પામશે. છેલ્લે મને યાદ કરશે તો. પણ આ પરીક્ષા બહુ કઠણ છે, કારણ કે જિંદગી આખી જે જોયું છે, જિંદગી આખી જે ભોગવું છે, જિંદગી આખી જે ઈચ્છાઓ કરી છે એ જ છેલ્લે યાદ આવે, છેલ્લે હરિસ્મરણ યાદ ન આવે. અને એટલા માટે કૃષ્ણએ વચન આપ્યું છે, કારણ કે એની કિંમત છે, ભારે છે, અશક્ય છે, એટલા માટે વચન આપ્યું અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. છેલ્લા શ્વાસે અને ગીતાજીના છેલ્લા શ્લોકમાં પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહમ ત્વામ સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું બધું છોડીને એકવાર મારા શરણે આવીશ ને, આટલું તારે કરવાનું. તું જ્યાં છે ત્યાંથી બધું છોડીને મારા ચરણ સુધી આવ. જો આટલું તું કરીશ તો પછી હું તને બધા પાપમાંથી મુક્ત કરી દઈશ. આ વચન છે. એટલે ભગવાન પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે છે કે જે થયું એ થયું જીવન, પણ ભૂતકાળને ભૂલી જા, ભવિષ્યની ચિંતા ન કરીશ. અને આજનું છે ને, આજની ગળી રળિયામણી કાલ કોને દીઠી. વર્તમાનને હાચવવાનું છે. જે આજ છે ને, અભી છે ને, એ તમારું છે, એને હાચવવાનું છે. અને હર ઘડી આજ જ હોય, કાલ આવતું જ નથી. આપણે સમયને વિતાવી દઈએ છીએ એટલે કાલ પંદી કહીએ છીએ, બાકી આપણે તો એના એ જ છીએ. સમય એનો છે, રાત પછી દિવસ આવવાનો જ છે, લાવવાનો જ છે. તમે ઊંઘી જાઓ પણ હવાર તો પડવાનું જ છે. એમ એટલે કાલ કઈ છે જ નહીં ખરેખર. તમે જુઓ તો તમે જાગતા જાગતા રહો તો એમના આજ જ છે, પણ આપણે ઊંઘવી છીએ ને એટલે બીજેથી કાલ થાય છે, હવાર પડે છે. બાકી એમ જે જીવ અંદરથી પરમાત્માના તનમાં જાગી ગયો છે એને કોઈ સમય ભૂતકાળ કે ભવિષ્ય હોતું જ નથી, એને તો વર્તમાન જ હોય છે.